જો અહીંયા છે ને પેલા અમારું ઘર હતું ને, આ ઘર છે અમારું, એના ગેટની સામે પેલા મંદિરનો અહીંયા દરવાજો હતો. બસ જો પહોંચી ગયા છીએ અહીંયા રિસોર્ટ ઉપર. મંદડા પાસે એક રિસોર્ટ છે ને, ત્યાં મેરેજ છે. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ. તો જો સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. આજે જો અમે લોકો પેકિંગની તૈયારી કરીએ છીએ લગ્નમાં જવાની. શું છે? અને આ બે જણા અહીંયા રમે છે લૂડો. બે છે ને તોફાન કરતા હતા. મેં તો હાલ આપણે લૂડો રમીએ. તો થોડાક છે ને શાંતિથી બેસે. તો છે ને સાડીઓની પહેલાં પેકિંગ કરી દઉં. પહેલાં એક સાડી આ નાખું છું, પછી ચલો રાહાનના કપડાં બી લઈ લીધા છે. આ મારો મેઇન ચણિયો છે, બેજ કલરનો. આ ચણિયો એટલો છે ને, આ ડોલી જૈનનો ચણિયો છે. અને આ ઘણી બધી સાડીઓમાં છે ને આ ચાલે છે. આ વાળી સાડી સવારે અહીંથી પહેરીને જવાની છું, કેમ કે આ છે ને થોડી યલો અને આ ટાઈપનો કલર છે ને, તો હલ્દીમાં અને માંડવામાં બંનેમાં ચાલશે. પછી આ વાળી સાડી પણ મારી જે ગોલ્ડન સાડી હતી એ જ છે, કે જે હું મેરેજના દિવસે પહેરીશ. તો આમાં તો આ ચણિયો ચાલશે જ, એટલે એક ચણિયો છે ને એ બંને સાડીમાં ચાલશે. બાકી જો આ સાડી છે બ્લુ કલરની, કે આનું બ્લાઉઝ એટલું ચમકે છે ને, તો આ હું લગભગ રાત્રે દાંડિયામાં પહેરી લઈશ. કે ચણિયા ચોળી નથી લઈ જાઉં. મારી પાસે બે જ ચણિયા ચોળી છે અને બંને ખૂબ હેવી છે. કે સાવ ઘરનો પ્રસંગ હોય ને, મારા નણંદના મેરેજમાં હમણાં મેં લીધી હતી, બનાવડાવી હતી, એ છે. અને બીજી છે એનું બ્લાઉઝ મને હવે થતું નથી, એટલે આ સાડી છે ને એ હું પહેરીશ. તો જો ફ્રેન્ડ, આ વાળી સાડી છે ને બ્લુ, એમાં બધી જ સાડીમાં મેં છે ને એક જ પેટર્ન હોય છે મારે બ્લાઉઝની. પહેલાં છે ને આવી રીતના પ્રિન્સેસ કટ હોય છે, અને અમુકમાં પહેલાં છે ને મેં પાછળ હૂક કરાવી હતી, બટ પાછળ હૂકમાં ફિનિશિંગ સરસ આવે ફ્રન્ટ સાઈડથી, બટ કોઈ ન હોય ને ત્યારે બંધ કરવામાં બહુ તકલીફ થાય. એટલે આ વખતે મેં બધા જ બ્લાઉઝમાં આગળની સાઈડ હૂક કરાવી છે. સિમ્પલ બ્લાઉઝ હોય, આ રીતના પેડડ હોય બધા જ મારા બ્લાઉઝ. 500 રૂપિયાની બી સાડી હોય ને તો બ્લાઉઝ મારા બધા જ પેડેડ હોય, કેમ કે મને શું કહેવાય, પેડેડ બ્લાઉઝ જ ગમે છે એટલા માટે. તો જો આમાં હરખું દેખાશે ડિઝાઇન આ રીતનું છે. ફ્રન્ટમાં હૂક છે, અસ્તર હોય હવે, અને પેલું રેડ બી એમ જ છે. તો અહીંયા બધી જ તૈયારી, આ બધા બેગ્સ લીધા છે જે નવા, એ લઈ જવાની છું. એક આ મારી જૂની સાડી છે, તો જૂની મતલબ કે એક વખત પહેરેલી છે મેં હમણાં મેરેજમાં, એટલે આ બી લઈ જાઉં છું એક્સ્ટ્રા એક, ઇનકેસ કંઈ ખરાબ થાય કે જરૂર પડે તો પહેરવા થાય એટલા માટે. બાકી આ સાડી સવારે હું અહીંથી પહેરીને જવાની છું, કેમ કે ઓલમોસ્ટ જઈશું ને ત્યાં માંડવો તો પૂરો થઈ જશે, એક ચાલતો હશે. બટ આ યલો જેવો કલર છે ને, તો પછી પીઠીમાં બી ચાલશે એટલા માટે. પછી રાતે સીધા ચેન્જ કરીશું, આખો દિવસ આ પહેરી રાખીશ. એકાદો ડ્રેસ લઈ જઈશ, જોઈએ હવે શું કરીએ. ચાલો ફટાફટ થોડી ઘણી પેકિંગ કરી લઉં. પછી જો બંનેને જાઉં તું થોડી વાર ચોપાટીએ ચકડીમાં બેસવા માટે, એટલે અહીંયા લઈને આવી છું. રાત્રે આવીને સૂઈ જ ગયા હતા, કેમ કે સવારે વહેલું ઉઠવાનું હતું, બટ ઉઠતા પણ લેટ થઈ ગયો, એટલે અમે નીકળ્યા પણ લેટ. અને જો બંને છોકરાઓ પાછળ સૂઈ ગયા છે, અને અમે લોકો ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ. અમે પહેલાં ગયા હતા ગામડે, ત્યાંથી રસ્તામાં જતાં અમારું શાહપુર ગામ આવ્યું હતું, કે જે મારું નેટિવ છે. અહીંયા જો મોટી થઈ છું અને હમણાં મારું ઘર પણ બતાવું છું. તો જો આ ગામનો પાદર છે, અહીંયા બસ સ્ટેન્ડ છે લેફ્ટ સાઈડમાં, અને સામે સૌથી મોટો મતલબ મેઇન ગેટ છે. કે બસ જો મેઇન ગેટની અંદર આવી ગયા છીએ. અને આ જે એક સાઈડ મંદિર છે, અને અમારા ગામની આખી માર્કેટ. પહેલાં કેવું હોય, નાના ગામમાં એકદમ એક જ ઊભી બજાર જ હોય, કે આ ગેટથી ચાલુ થાય ને બીજા ગેટમાં પૂરું થાય. તો જો આ છે મંદિર, સ્વામિનારાયણ મંદિર છે, અને આ સાઈડ હવેલી છે. જો અહીંયા છે ને પેલા અમારું ઘર હતું ને, આ ઘર છે અમારું, એના ગેટની સામે પેલા મંદિરનો અહીંયા દરવાજો હતો. હવે આ મંદિર છે ને, એ આનો દરવાજો આ બાજુ આવી ગયો. એક્ઝેક્ટ અહીંયા ઓલા બેનું ભત ને
ત્યાં પેલા દરવાજો હતો, એટલે આપણા ઘરમાં અંદરથી છે ને મંદિરના દર્શન થતા. ચાલો હવે એક દુકાન બતાવો તને. તો અહીંયા ઘરમાં હજી પણ રહીએ જ છે. મારા પપ્પાના ફઈનો દીકરો છે ને એ રહી છે, અને જતા હોય અમે ક્યારેક ક્યારેક, બટ હમણાં ઘણા સમયથી ગયા નથી. એટલે આજે મારી પાસે ટાઈમ નહોતો, નહીંતર મારે અંદર જવું હતું. પહેલાંનું ઘર ને બધી આમ મેમરીઝ તાજા કરવી હતી. હવે તો ઘણું બધું એ લોકોએ પણ અંદર ચેન્જ કરી નાખ્યું, અને અમે અહીંયા વેન્યુ પર પહોંચી ગયા હતા. અને જો મારા સાસુ બંને સાથે લૂડો રમે છે, અને આ છે મારા ફઈજી કે જેમના દીકરીના મેરેજ છે, એના માટે અમે લોકો આવ્યા છીએ. હવે એમને ભૂલથી ક્યાંક એમનો દાણો ખોવાઈ ગયો છે નાકનો, પણ હવે આટલી જગ્યામાં એમને ક્યાં મળે. બટ તો પણ એમની એક દીકરી છે ને, એમને જઈ અને બહારની સાઈડમાં બધે વીખ્યો અને ગોતી અને લઈ અને એમને પાછો આપ્યો હતો. એટલે હવે તો પોતે થાકી અને થોડી વાર મેં કીધું બેસી જાઓ, અહીંયા એસી હોલ છે આ, અને પંખા અને એસીમાં, અને પછી આરામથી જજો. હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો જો, આજે છે સેટરડેનો દિવસ, અને જો મેં નવી સાડી પહેરી છે, રેડી થઈ, અને અમે લોકો છે ને પોરબંદરથી સવારે જ નીકળ્યા છીએ. જો પોરબંદરથી છે ને અમે લોકો સવારે જ શું કહેવાય હું નીકળી છું, અને બસ જો પહોંચી ગયા છીએ અહીંયા રિસોર્ટ ઉપર. મંદડા પાસે એક રિસોર્ટ છે ને ત્યાં મેરેજ છે, અને અમે લોકોએ જમી લીધું છે. સવારે મંડપને એવું બધું તો ઘરે પતી ગયું હતું. અમે લોકો પહોંચ્યા ત્યાં સુધીમાં તો બધું થઈ ગયું હતું. એટલે હવે સીધા અમે લોકો અહીંયા શું કહેવાય કે જ્યાં લગ્નનું છે ને વેન્યુ ત્યાં જ આવ્યા છે. હવે અત્યારે છે ને પીઠીનો ટાઈમ છે, હજી વાર છે, અને એ પેલા બધા છે ને સ્વિમિંગ પુલમાં પડ્યા છે નાહવા માટે. અને પ્રહાન ને રક્ષ પણ ગયા છે, કેમ કે એ બેથી છે ને ખમાતું નહોતું. ક્યારના કહેતા હતા કે મને જવું છે. અને બસ જો અહીંયા અમને રૂમ આપી દીધો છે. હવે અમે પાછા થોડીક વાર પછી રેડી થશું. પહેલાં મેં કીધું ચલો થોડું ઘણું બતાવી દઉં. જો બધા છે ને સ્વિમિંગ પુલમાં નાહી છે અત્યારે, જો બતાવું. જો પ્રહાન છે ને અહીંયા નાહી છે કિડ્સમાં. જાનો નાવા માંડો છે ને ભાભુ આરે. મજા આવે જ ને, એન્જોય કરી લ્યો. હાલો બે જણા. ક્યારના કહેતા હતા ને જાવું જાવું. જો અમને સ્વિમિંગ આવડે. જો હા દીકા કરી લે. શીખો સ્વિમિંગ શીખો. કર સ્વિમિંગ શીખ. ઉભા રહ્યો. એ તમને એક વસ્તુ બતાવે. ભેગું જ છે. ગુડુ પિયાન એને દબાવ્યું જ નહીં. અને અહીંયા ઓલમોસ્ટ સાંજનો ટાઈમ હતો, કંઈક 5 થી 6 વાગ્યા હતા. અને બસ હલ્દીની રસમ શરૂ થવાની હતી. એ પહેલાં બધા જ લોકો ગોઠવાઈ ગયા હતા. મ્યુઝિક બહુ સરસ વાગતું હતું, પણ પછી કોપીરાઇટ આવી જાય ને એટલા માટે મારે અમુક જગ્યાએ વોઇસ ઓવર કરવું પડે છે. તો બસ જો ધીમે ધીમે કરીને જે લોકોને નથી મળ્યા ને સવારથી, એ લોકોને મળી લઈએ છીએ. કેટલા બધા લોકોને મળવાનું થાય, પ્રસંગ હોય ને ત્યારે જ. મોસ્ટલી હવે બધા બિઝી એટલા થઈ ગયા છીએ ને કે પર્સનલી પહેલાંની જેમ કોઈના ઘરે જવું, એમ જ બેસવા રોકાવા, એ બધું હવે પોસિબલ નથી થતું. કેમ કે બધા જ લોકોને કંઈક પોતાના કામો હોય, છોકરાઓ ભણતા હોય, એમાં ને એમાં આપણે બધા લોકો બિઝી થઈ જતા. એટલે પ્રસંગ એક એવી વસ્તુ છે કે જેમાં આપણે જઈએ ને તો વર્ષમાં 2-3 વખત જ્યારે બી પ્રસંગ આવતા હોય ત્યારે બધાને મળાઈ જતું હોય છે. તો બાકી બસ જો અહીંયા હલ્દીની રસમ છે સ્ટાર્ટ થઈ ગઈ છે. અને બધા લોકો પૂછતા હોય છે ને તમારા ઘરમાં કોણ કોણ છે. તો જો આ જે ક્રીમ ડ્રેસ પહેર્યો છે બ્લુ ચુંદડી સાથે, એ મારી નણંદ છે, મારી સગી નણંદ છે, નાની છે. અને એમના અમે 1.5 વર્ષ પહેલાં જ હમણાં એમના પણ મેરેજ થઈ ગયા છે. હવે મારી નણંદ છે એ મુંબઈ સાસરે છે અને રહે છે કેરેલા, કોચીમાં. એટલે ઘણા સમય પછી એના મેરેજ પછી આ પહેલો પ્રસંગમાં એ અટેન્ડ કરી શકી છે, કેમ કે આવી જ નથી શકતી એટલા દૂર હોય એટલે.
અને બાકી જે મારી દેરાણી લોકો આવ્યા હતા અમારા ઘરે, એ લોકો રાજકોટ રહે છે, અને એ લોકોને અમે મળતા હોઈએ. બાકી મારો એક દેર પણ છે, એ બી મુંબઈ રહે છે. એટલે મોસ્ટ ઓફ શું છે કે જવા આવવાનું જ અમારે બધું ઓછું થતું હોય, કેમ કે મુંબઈ વેકેશન સિવાય જઈ ન શકાય. અને અમારા ઘરમાં બધા જ ડૉક્ટર છે. મારી નણંદ છે, એ પણ હસબન્ડ વાઈફ બંને ડૉક્ટર છે MD, અને મારો દેર પણ ડૉક્ટર છે. તો શું છે કે પ્રોફેશન એવું છે કે લોકો પોતાના પ્રોફેશનમાંથી જાજી રજા પાડી અને નીકળી જ ન શકીએ. જેમ મારા હસબન્ડનું પણ એવું જ છે કે સન્ડે બપોર પછી સિવાય એ પણ નીકળી નથી શકતા. એટલે આવી બધી વસ્તુ છે. સો જો બસ અહીંયા જો પીઠી વગેરે કર્યું, ફોટા વોટા પાડ્યા, મજા આવી. વેલ ડન. ચાલો હવે પાણી પીવું તને? ચાલો. હા નથી હોતી. પછી હારી ગયા પણ ઈવી પછી શું હતું? વોટરમેલન પછી હવે મેમોરી પછી મેમોરી અને બીજું. અને એ જ પછી બધી બેસીને થોડી ઘણી ગોસિપો અને રીલ્સ માટે ફોટોગ્રાફ્સ ને બધું અમે લેતા હતા. મજા આવી બધાને મળીને. અને આગળ લાસ્ટ વિડીયોના એન્ડમાં છે ને મેં બધા જ ફોટોઝને બધું એડ કરેલું છે, કેમ કે આટલી ગરમી હતી ને. બીજા દિવસે મેરેજના દિવસે પણ બહુ કાંઈ વધારે વિડીયો તો મેં બનાવ્યો જ નથી. એટલી ગરમીમાં આમ સહન જ ન થાય. પોરબંદરમાં લકીલી એટલી ગરમી નથી હોતી એટલા માટે. અને જો આ હતું સાંજનો ટાઈમ. પછી આ તો દાંડિયામાં અમે રેડી તો થયા હતા, પણ મેં કંઈ જ શૂટ નથી કર્યું, કેમ કે પ્રહાન વહેલો સૂઈ ગયો હતો એટલા માટે. પછી બસ જો બ્રાઇડ આવી હતી, એની એન્ટ્રી થઈ હતી. થોડી વાર હું ત્યાં રોકાણી હતી, લગભગ અડધી પોણી કલાક, અને પછી અમે લોકો રૂમમાં જતા રહ્યા હતા સૂવા માટે. સો જો આ નેક્સ્ટ ડે મેરેજના દિવસની અમારો લુક હતો. એક સાઈડ મારા સાસુ છે, એક સાઈડ મારા માસીજી હતા. અને બસ જો આ રીતના એક મેરેજનું ફંક્શન અમે અટેન્ડ કર્યું હતું ફ્રેન્ડ્સ. તો ચાલો આ વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.